કેમ આમે એકલા એકલા મોઢું મલકાય છે? હાલો, એકલા એકલા કેમ મોઢું મલકાય છે? જૂના ફોટા ફરવા ગયા હતા ને એના. ઓહો હો, વર્ષો જૂના દોસ્તો અમે ફરવા ગયા હતા, શિમલા ગયા હતા. શિમલા બતાવો, નજીકથી બતાવો. આ હેતલ કુમાર છે, એકદમ સિંગલ બોડી, તમે જોઈ શકો છો. હું તો હુંતી છે એ બતાવો, બીજા ફોટો બતાવો. અત્યારે આ છે ને ચોપડા ગોઠવતા લાગે છે છોકરાઓના, વચ્ચે આલ્બમ નીકળી ગયો છે. આ જુઓ, આ હેતલ કુમાર, ઓ વર્ષો જૂની યાદ આવી ગઈ. બતાવો, બીજા બતાવો, ફોટો બતાવો. ભાઈબંધ મિત્રોને બતાવી દઉં કે પહેલાં હું કેટલો સ્લિમ હતો, તમારી કરતાં વધારે સ્લિમ હતો. જો આ બંને હલાવમાં, ફોટોને બહુ હલાવમાં, એકદમ સ્થિર રાખો જેથી કરીને જોઈ શકે મિત્રો. સારું, ચાલો બીજો ફોટો બતાવો. વિડીયો થોડોક લોંગ થશે, પણ હેતલ કુમારના જે ખાસ ફ્રેન્ડ ફોલોવર છે, વર્ષો પહેલાં અમે હસબન્ડ વાઈફ કેવા દેખાતા હતા, કઈ જગ્યાએ ફરવા ગયા હતા, એની યાદી એક નાનો એવો આલ્બમ નીકળ્યો છે. તો અત્યારે આપણે તમને મિત્રો બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. સારા સારા જે પિક્ચર ક્લિક કરેલા હતા તે આપણે બતાવીશું. સારું, ચાલો કાઢો 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 કાઢો. હા, એલા લે 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 લે, ગળામાં જુઓ તો આ શું છે દોસ્તો, કોમેન્ટ કરજો. ગળાની અંદર શું મેં પહેરેલું છે કોમેન્ટ કરજો. આવી જીગર હતી વર્ષો પહેલાં મારી. બતાવો, તમારો બતાવો, તમારે છે. હા, એ તો જોતો નથી નીચે. હા દોસ્તો સમજી લેજો, એક ખાલી વર્ષો જૂના ફોટો આલ્બમ સામે આવે છે તો આમ કેટલો હરખ થાય છે, ચહેરા ઉપર કેટલો આનંદ આવે છે, ખુશી થાય છે. તો સમજી લ્યો, મેં તો હજારો વિડીયો છે ને બનાવેલા છે. હવે એ વર્ષો પછી જ્યારે સામા આવશે ત્યારે આખું બધું નાનપણમાં જે આનંદ કર્યા હોય, મોજ કરી હોય, હસબન્ડ વાઈફ કેવી રીતે રહેતા, કેવી રીતે મજાક મસ્તી કરતા, ઝઘડો કરતા એ બતાવતા, જે મારા માટે સરસ મજાની રસોઈ બનાવે એ બતાવતા, બધું બતાવતા. એ વર્ષો પછી આનું મૂલ્ય સમજાશે. જે વિડીયો બનાવ્યા છે ને, બીજા કોઈ ન જોવે તો કાંઈ નહીં, અમે ઘરના તો જરૂર જોઈશું, બરાબર ને? બતાવો તો. એટલે આમાં તો ઓળખાય નહીં એવી શું. હા, બતાવો, બીજા બતાવો, બીજા ફોટો બતાવી દો મિત્રોને. કયો છે? આ મારા ઓછા બતાવશું, એને જ બતાવશું. જો આ મારો છે, મારો છે તો વાંધો એ નજીકથી લઈએ. હા, સ્વેટર બેટર પહેર્યો છે અને લાગે છે. બતાવો, બીજો બતાવો, બીજો ફોટો બતાવો. બીજા પણ આલ્બમ બતાવવાના પ્રયત્ન કરીશું દોસ્તો. અત્યારે જે આ ફરવાનો આલ્બમ એક વચ્ચે ચોપડા વચ્ચેથી નીકળ્યો છે એ તમને બતાવું છું. મારા જ્યારે મેરેજ થયા હતા ત્યારે બધા આપણે ફોટો બતાવશું. જે ફેરા ફરતા હતા, એ ફૂલ ઉડાડતા હતા, એ હા બરાબર છે. બીજો બતાવો. આવી ગયા બધા ફોટા? ઓકે, થેન્ક યુ. આ એક મનોરંજનના હેતુથી હેતલ કુમાર વિડીયો બનાવતા હોય છે. ખૂબ આનંદ થાય છે. આ એક યાદી રહી છે. મારે એકને નહીં, હું તો એમ કહું છું, હલો સામું જોઉં, બધાને વિડીયો બનાવવા જોઈએ ફ્રેન્ડ ફોલોવરને. તમે નથી બતાવવા માંગતા તમારો જે વિડીયો બનાવો તે કાંઈ વાંધો નહીં, અંદર ઓપ્શન આવે છે. પબ્લિક મોડમાં નહીં રાખવાનું, ઓનલી મીમાં રાખવાનું. તમારી યાદી તો રહેશે. યુટ્યુબ, ઇન્સ્ટા અને ફેસબુક આજે એવું પ્લેટફોર્મ છે કે ગમે એટલી મેમરી તમે સ્ટોરેજ કરો, કોઈ દિવસ બિચારા એમ નથી કહેતા તમારી મેમરી ફૂલ થઈ ગઈ છે. અને હું તો હુંતી જુઓ. હા, શિમલાની યાદ આવી ગઈ, વર્ષો જૂની. ખૂબ સરસ, ખૂબ ખૂબ આભાર તમારો. શિમલાની મને યાદ અપાવી દીધી અને મનોમન અંદર મલકાતા હતા. મલકાવાનું ચાલુ રાખો. થેન્ક યુ.